નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જનરલ નોલેજની એટલે કે જીકે સિરીઝ શરૂ કરેલી છે. તેમાં આજે આપણે ભાગ 12માં બીજા અગત્યના 20 પ્રશ્નો છે તેમની ચર્ચા કરશું. આ સ્પેશિયલ જીકે સિરીઝ છે તે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી છે અને એક એક પ્રશ્નની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. આ અગાઉ 11 ભાગ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દેવામાં આવેલા છે. તેમની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી જૂના વિડીયો લેક્ચર પણ જોઈ શકશો. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલા આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડી શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય તાજેતરમાં જે હાઈકોર્ટ પ્યુન અને બેલિફની ભરતી આવેલી છે તેમની સ્પેશિયલ તૈયારી માટે વોટ્સઅપ ઉપર અલગથી ગ્રુપ બનાવવામાં આવેલું છે અને તે ગ્રુપમાં આપ જોડાઈ શકો છો. આ ગ્રુપમાં ડેઇલી ક્વિઝ, પીડીએફ મટીરિયલ અને વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે. તો શરૂ કરીએ. સામાન્ય જ્ઞાન પ્રશ્નોત્તરી ભાગ 12. પ્રશ્ન નંબર 1. ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે? બુદ્ધિપ્રકાશ, શબ્દસૃષ્ટિ, પરબ કે કુમાર? તો ગુજરાત સાહિત્ય અકાદમી છે તેમનું મુખપત્ર છે તેમનું નામ છે શબ્દસૃષ્ટિ. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. આ સિવાય બીજી અલગ અલગ જે ગુજરાતમાં જાણીતી સંસ્થાઓ આવેલી છે તેમના જે મુખપત્ર છે તેમના નામનું કોષ્ટક અહીં આપેલું છે. તેમાં બુદ્ધિપ્રકાશ નામનું સામયિક છે તે ગુજરાત વિદ્યાસભા દ્વારા બહાર પાડવામાં આવે છે. પરબ નામનું સામયિક છે તે ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા બહાર પાડવામાં આવે છે અને કુમાર નામનું જે સામયિક છે તે આપણા કલાગુરુ હતા રવિશંકર રાવળ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલું હતું. પ્રશ્ન નંબર 2. ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે? એટલે કે એનું ઉપનામ કયું છે? જ્ઞાનબાલ, વાસુકી, સુંદરમ કે ઉષ્ણસ? તો ત્રિભુવનદાસ લુહાર છે તેઓ સુંદરમના ઉપનામથી જાણીતા હતા. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. આ સિવાય જ્ઞાનબાલ જે ઉપનામ છે તે નરસિંહરાવ દિવેટિયાનું છે. વાસુકી જે ઓપ્શન આપવામાં આવેલું છે તે ઉપનામ છે તે ઉમાશંકર જોશીનું છે અને જે ઉષ્ણસ જે ઓપ્શન આપવામાં આવેલો છે તે ઉપનામ છે તે નટવરલાલ પંડ્યાનું છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો બધા જ ઓપ્શન છે તે યાદ રાખીશું અને આવા સાહિત્યકારોના ઉપનામ વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. પ્રશ્ન નંબર 3. હાલમાં રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે? એટલે કે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તેમના ગવર્નર કોણ છે? તીરથસિંહ ઠાકુર, રઘુરામ રાજન, અરુણ જેટલી કે શશિકાંત દાસ? તો આપણા હાલમાં રિઝર્વ બેંકના ગવર્નર છે તે શશિકાંત દાસ છે. તેમનો અહીં ફોટો આપવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 4. આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે? વિષ્ણુદાસ, પ્રેમાનંદ, નાકર કે ભાલણ? તો ભાલણ છે તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણો ઓપ્શન ડી છે તે જવાબ થશે. હવે અહીં જે ગુજરાતી સાહિત્યના અમુક જે જૂના કવિઓ છે તે કયા નામથી જાણીતા હતા તેમને અહીં લિસ્ટ આપવામાં આવેલું છે. તેમાં આખ્યાનનો પ્રારંભ છે ને તે નરસિંહ મહેતાથી થયેલો હતો. આખ્યાનના પિતા તરીકે ભાલણને ઓળખવામાં આવે છે અને પ્રેમાનંદ છે તેને આખ્યાન શિરોમણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હશે કે પ્રેમાનંદ છે તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે, પરંતુ તે ખોટું છે. ભાલણ છે તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે અને આખ્યાન શિરોમણી તરીકે પ્રેમાનંદ ઓળખાય છે. પ્રશ્ન નંબર 5. સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે? મ. હ. પટેલ, ઉષ્ણસ, ક. મા. મુનશી કે બ. ક. ઠાકોર? તો બ. ક. ઠાકોર છે તે સોનેટ સાહિત્યના જનક ગણાય છે. બલવંતરાય કલ્યાણરાય ઠાકોર તેમનું પૂરું નામ છે અને તેઓ સોનેટના પિતા તરીકે ઓળખાય છે. શેહની તેમનું ઉપનામ છે. અહીં ગુજરાતી સાહિત્યના જે અમુક જાણીતા સાહિત્યકારો છે તેમને જે ઉપાધિઓ મળેલી છે તેમનું લિસ્ટ આપેલું છે. તેમાં ગુજરાત રંગભૂમિના પિતા તરીકે રણછોડરાય ઉદયરામ દવે જાણીતા છે. એકાંકી નાટક છે તેમના પિતા તરીકે બટુકભાઈ ઉમરવાડિયા જાણીતા છે. ગદ્યના પિતા તરીકે નર્મદ ઓળખાય છે અને સોનેટના પિતા તરીકે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ઓળખાય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. હાઈકુના પિતા તરીકે જીનાભાઈ દેસાઈ ઓળખાય છે. તેઓ સ્નેહરશ્મિ ઉપનામથી જાણીતા હતા.
ઉર્મી કવિતાના પિતા તરીકે નરસિંહરાવ દિવેટિયા ઓળખાય છે. અહીં જે ઉષ્ણસ આપેલું છે તે નટવરલાલ પંડ્યાનું ઉપનામ છે. ક માં મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી. પ્રશ્ન નંબર 6 ખૂબ જ અગત્યનો પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાતો હોય છે. પ્રતિ વર્ષ 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયેલું હતું? એટલે આઝાદી પહેલા જે આપણા કોંગ્રેસના અધિવેશન ભરાતા હતા તેમાં કયા અધિવેશનમાં 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયેલું હતું? લાહોર, કરાચી, હરિપુરા કે ત્રિપુરા? તો 1929માં જે લાહોર અધિવેશન થયેલું હતું તેમાં 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયેલું હતું. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. અહીં જે લાહોર અધિવેશન છે ને તેમની કેટલીક હાઇલાઇટ અને ફોટો આપવામાં આવેલા છે. લાહોર અધિવેશન છે તે 1929માં ભરાયેલું હતું અને આ અધિવેશન છે તેમાં જવાહરલાલ નહેરુ છે તેમને અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવેલા હતા અને આ લાહોર અધિવેશનમાં એક પ્રસ્તાવ પારિત કરવામાં આવેલો હતો કે 26મી જાન્યુઆરી 1930ના રોજ પ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 7 કલાપીનું પૂરું નામ જણાવો. સુરસિંહ ગોહેલ, સમરસિંહ ગોહેલ, તખતસિંહ પરમાર કે ઉપર દર્શાવેલ ત્રણમાંથી એક પણ નહીં. તો કલાપીનું પૂરું નામ છે તે સુરસિંહજી તખતસિંહજી ગોહેલ છે. આપણો જવાબ થશે ઓપ્શન એ. કવિ કલાપી છે તેઓ 1874માં તેમનો જન્મ થયેલો હતો અને 1900માં તેમનું મૃત્યુ થયેલું હતું. પરંતુ ખૂબ જ ટૂંકા આયુષ્યમાં તેમને ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું યોગદાન આપેલું છે અને તેઓ લાઠીના રાજવી હતા. પ્રશ્ન નંબર 8 કોના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે? તો ચીડ નામનું જે વૃક્ષ છે તે ચીડના વૃક્ષમાંથી ટર્પેન્ટાઇન બને છે તેમનું અહીં ફોટો આપવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 9 ગણિતનો પ્રશ્ન છે અને વારંવાર પરીક્ષામાં આમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે તેવો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. જે સંખ્યાના માત્ર 2 જ અવયવો હોય તેવી સંખ્યાને ખાલી જગ્યા સંખ્યા કહે છે. તો જે સંખ્યાના માત્ર 2 જ અવયવો હોય તેવી જે સંખ્યા છે તેમને અવિભાજ્ય સંખ્યા તરીકે ગણવામાં આવે છે. અહીં એક જે વિદ્યાર્થી મિત્રો કોઠો આપેલો છે તે યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે તે 2 છે અને સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા છે તે 3 છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે તે 4 છે. કારણ કે 4ના 3 અવયવો છે 1, 2 અને 4. 2ના 1 અને 2 જ અવયવો છે એટલે અવિભાજ્ય સંખ્યા છે. 3 છે તેના 1 અને 3 2 જ અવયવો છે એટલે તે પણ અવિભાજ્ય સંખ્યા છે. એટલે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, સૌથી નાની એકી સંખ્યા છે તે 3 છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે તે 4 છે. સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા છે તે 9 છે. એક અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે તે 7 છે. 7 પછી કોઈ એક અંકની જે સંખ્યા છે એમાં 7 સૌથી મોટી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યા છે કારણ કે તેના 1 અને 7 બે જ અવયવો છે. એક અંકની સૌથી મોટી વિભાજ્ય સંખ્યા છે તે 9 છે. 9ના 3 અવયવો છે 1, 3 અને 9. એટલા માટે તે વિભાજ્ય સંખ્યા છે પણ તે એક અંકની સંખ્યાઓમાં સૌથી મોટી વિભાજ્ય સંખ્યા છે અને એક અંકની સંખ્યામાં સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4. પછી 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? તો 97. 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 11. 1 થી 100 સુધીમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી આવે? તો 10 આવે અને 1 થી 100 વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી હોય? તેની સંખ્યા છે 8. આમાં શું કીધું છે કે અહીંયા જે તમને કન્ફ્યુઝન લાગે છે પણ પ્રશ્ન એવો છે કે 1 થી 100 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી? 1 થી 100 સુધીની. તો તેમાં છે ને 10 સંખ્યાઓ આવે પણ 1 થી 100 ની વચ્ચે કેટલી? તો 8 આવે કારણ કે એમાંથી 1 અને 100 નીકળી જાય એટલે 8 આવે. પ્રશ્ન નંબર 10 ગોવાલણી વાર્તાના લેખકનું નામ જણાવો. ઉમાશંકર જોશી, મલૈયા નીલ, મુનશી કે સુંદરમ? તો ગોવાલણી છે ને તે વાર્તા છે એક વાર્તા સંગ્રહ છે અને તેમના લેખક હતા મલૈયા નીલ. પ્રશ્ન નંબર 11 ગુજરાતી ભાષામાં કેટલા વચનો પ્રયોજાય છે? તો ગુજરાતી ભાષામાં 2 વચનો પ્રયોજાય છે, એક વચન અને બહુવચન. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી 2.
પ્રશ્ન નંબર 12, કયો ધારો ભારતમાં બ્રિટિશ શાસનનો આધારસ્તંભ ગણાય છે? પીટનો ધારો, નિયામક ધારો, ચાર્ટર ધારો કે મોર્લેમેન્ટો ધારો? તો જે પીટનો ધારો છે તે બ્રિટિશ શાસનનો ભારતમાં આધારસ્તંભ ગણાય છે. આ ધારો છે તે 1784માં લાગુ કરવામાં આવેલો હતો અને આ પીટના ધારા દ્વારા બ્રિટિશ જે શાસન છે તેમણે ભારત ઉપર પોતાનો કંટ્રોલ કરેલો હતો. એટલા માટે પીટનો ધારો છે તે ભારતમાં બ્રિટિશ શાસનનો આધારસ્તંભ ગણાય છે. પ્રશ્ન નંબર 13, ગણિતનો વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન. વર્તુળના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ખાલી જગ્યા જેટલા અંતરે આવેલા હોય છે. વૃત્તખંડ, વ્યાસ, જીવા કે ત્રિજ્યા? તો વર્તુળ છે ને, વર્તુળના કેન્દ્રથી તમામ બિંદુ છે ને તેમની ત્રિજ્યા જેટલા અંતરે આવેલા હોય છે. જે આ માપ છે ને તે વર્તુળની ત્રિજ્યા છે. એટલે તો અહીંયા જે બિંદુ હોય તો તે પણ વર્તુળની ત્રિજ્યા જેટલા જ અંતરે હોય. અહીંયા કોઈ બિંદુ હોય તો તે પણ વર્તુળની ત્રિજ્યા જેટલા જ અંતરે હોય છે. એટલે વર્તુળ પરના તમામ બિંદુઓ છે તે કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે આવેલા હોય છે. પછી વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ બનાવવામાં આવે તો તેમને જીવા કહેવામાં આવે છે. આ બે બિંદુને આપણે જોડ્યા તો આને જીવા કહેવામાં આવે છે. અહીંયા ચોડ જે આપેલું છે તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ચોડ. તો આ બે બિંદુઓને જોડતો રેખાખંડ છે. વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ છે તેને જીવા કહેવામાં આવે છે. પણ જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે તેમને વ્યાસ કહેવામાં આવે છે. વ્યાસનો અડધું માપ છે તે ત્રિજ્યાનું હોય છે. એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળના કોઈ પણ એક બિંદુને જોડતો રેખાખંડ છે તે ત્રિજ્યા ગણાય. પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જે જીવા છે તેમને વ્યાસ ગણવામાં આવે છે અને વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતી જે રેખાખંડ છે તેમને જીવા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આપણો જવાબ થશે ત્રિજ્યા. વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના તમામ બિંદુઓ છે તે ત્રિજ્યા જેટલા અંતરે આવેલા હોય છે. પ્રશ્ન નંબર 14, જીવ ઉડી જવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો જીવ ઉડી જવો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે મૃત્યુ પામવું. પ્રશ્ન નંબર 15, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? એટલે કે આખા વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું કેટલામાં સ્થાન છે? તો ભારતનું સ્થાન છે તે 7મું સ્થાન છે. ક્ષેત્રફળમાં સૌથી મોટો દેશ છે એ રશિયા છે. ત્યાર પછીનો દેશ છે કેનેડા છે. ત્રીજા નંબરે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા છે. ચોથા નંબરે ચાઇના અને 5મા નંબરે બ્રાઝિલ અને 6ઠ્ઠા નંબરે ઓસ્ટ્રેલિયા આવે છે. ત્યારબાદ 7મા નંબરે ભારત આવે છે. એટલે ક્ષેત્રફળમાં સૌથી મોટો દેશ છે તે રશિયા છે અને ભારતનો ક્રમ છે તે 7મો છે. પ્રશ્ન નંબર 16, તેલંગાણા ભારતનું કયું રાજ્ય બન્યું છે? 30મું, 27મું, 29મું કે 24મું? તો તેલંગાણા છે તે ભારતનું 29મું રાજ્ય બનેલું હતું. 2014માં આંધ્રપ્રદેશ રાજ્યમાંથી બે રાજ્યોનું વિભાજન કરી અને તેમાંથી તેલંગાણા નામનું રાજ્ય છે તે અલગ બનાવવામાં આવેલું હતું અને તે 29મું રાજ્ય બનેલું હતું. પ્રશ્ન નંબર 17, ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વગેરે સ્થળો કયા ઉદ્યોગો સાથે સંકળાયેલા છે? તો ભિલાઈ, બોકારો અને ભદ્રાવતી છે તે લોખંડ પોલાદના ઉદ્યોગ સાથે એટલે કે સ્ટીલના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પ્રશ્ન નંબર 18, દાંડિયો સામયિક કોણે શરૂ કર્યું હતું? ઉમાશંકર જોશી, કવિ નર્મદ, ઉષ્ણસ કે સુંદરમ? તો દાંડિયો નામનું સામયિક છે તે કવિ નર્મદે શરૂ કરેલું હતું. કવિ નર્મદ છે તે આપણા ગુજરાતી ગદ્યના પિતા તરીકે ઓળખાય છે. તેમનું પૂરું નામ છે તે નર્મદ શંકર લાભશંકર દવે છે અને તેમનો જન્મ છે તે સુરત ખાતે થયેલો હતો. તેમને નર્મદ અથવા પ્રેમ સૂર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા છે મારી હકીકત તે નર્મદ શંકરે પોતાના જીવન વિશે લખેલી છે. પ્રશ્ન નંબર 19, જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? અમૃતા શેરગિલ, અમૃતા પ્રીતમ, આશાપૂર્ણા દેવી કે એસ્થર ડેવિડ? તો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર સૌપ્રથમ મહિલા છે તે આશાપૂર્ણા દેવી હતા. તેમને 1976માં જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલો હતો. જ્ઞાનપીઠ એવોર્ડ છે તે ભારતમાં સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતો સર્વોચ્ચ એવોર્ડ છે અને આ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવવાનો પ્રથમ મહિલા તરીકે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવવાનો ફાળો છે તે આશાપૂર્ણા દેવીને જાય છે. તેમણે 1976માં જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો. પ્રશ્ન નંબર 20, કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી? પ્રથમ, બીજી, ત્રીજી કે એક પણ નહીં? વિદ્યાર્થી મિત્રો, ગોળમેજી પરિષદ વિશે આપણે થોડીક વાત કરીએ
તો ગોળમેજી પરિષદ છે તે ઈસવીસન 1930, 1931 અને 1932 આમ કુલ 3 ગોળમેજી પરિષદ છે તેમનું આયોજન આ 1930માં છે. 1930, 31 અને 32માં 3 ગોળમેજી પરિષદ છે તેમનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવેલું હતું. આ ગોળમેજી પરિષદનું આયોજન કરવા પાછળનો હેતુ એવો હતો કે ભારતને કઈ રીતે જે લોકશાહી શાસન વ્યવસ્થા આપવી તેના વિશે ચર્ચા કરવાની હતી. તેમાં ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદ છે 1931માં ભરાયેલી હતી તેમાં હાજરી આપેલી હતી. એટલે પહેલી અને બીજીમાં હાજરી આપેલી ન હતી. પણ આ ગોળમેજી પરિષદ છે તેમાં કોઈ સમાધાન થયેલું નહોતું. એટલે આ જે ગોળમેજી પરિષદો છે તે પરિષદો નિષ્ફળ ગયેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, જનરલ નોલેજના આ ભાગ 12માં આપણે 20 પ્રશ્નો છે તેમની ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરેલી છે અને તેની સાથે બીજા અગત્યના અલગ અલગ 30 થી 40 પ્રશ્નો છે તે આપણે આ એક જ વિડીયો લેક્ચરમાં કવર કરેલા છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.